ગુજરાતીઓ પર વધુ એક મોંઘવારીનો માર। પેટ્રોલ ડીઝલ પછી હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે। સીએનજીના ભાવમાં ₹2નો વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં સીએનજીના ભાવ 88.2 પર પહોંચી ગયો છે। સતત વધતી મોંઘવારીને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર મિડલ ક્લાસ માટે કંઈ વિચારે તેવી માંગ ઉઠી છે। સતત ભાવ વધશે તો બજેટ ખોરવાશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। તો પેટ્રોલ ડીઝલના ભાવ પછી હવે સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને સીએનજી ગેસ વાળા જે વાહન ચાલકો છે તે લોકો હવે પરેશાન થઈ ગયા છે। લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે। સતત ભાવ વધારાના કારણે મંદીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ગુજરાતીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। મોંઘવારીનો વધુ એક ડોઝ આપવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલ પછી હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે અને તમામ સીએનજી વાહન ચાલકો જે છે સીએનજીના વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે ક્યાં કેટલો ભાવ વધ્યો છે, ક્યાં કેટલો ભાવ વધારો થયો છે। ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું। તો સીએનજીમાં ક્યારે કેટલો ભાવ વધ્યો તો 2 ઓગસ્ટ 2025 ગયા વર્ષની વાત છે। ₹1નો ભાવ વધારો થયો હતો અને એ ત્યારબાદ 7 ફેબ્રુઆરી 2026 એટલે કે 0.50 પૈસાનો વધારો થયો હતો। એટલે કે ઓગસ્ટ 2025માં ભાવ વધ્યો હતો અને તે બાદ ફેબ્રુઆરી મહિનામાં ભાવ વધારો થયો હતો અને એ પણ 50 પૈસાનો ભાવ વધ્યો હતો। ત્યારબાદ 2 એપ્રિલ 2026 એટલે કે ફેબ્રુઆરી બાદ એપ્રિલ મહિનામાં ભાવ વધ્યો ₹1.50નો ભાવ વધ્યો હતો। સીધા જ મોંઘવારીનો વધુ એક ડોઝ આપવામાં આવ્યો હતો એપ્રિલ મહિનામાં અને 16મી મે આજના દિવસ પહેલા 16મી મે ₹2.25નો ભાવ વધ્યો હતો। તો પેટ્રોલ ડીઝલ સિવાય સીએનજીમાં પણ વધારો થયો છે। 27 મેના રોજ આજના દિવસે ફરી એકવાર ₹2નો વધારો થયો છે। એટલે કે ગુજરાતીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે। તો અમદાવાદીઓનું અને અન્ય લોકોનું શું કહેવું છે આ ભાવ વધારાને લઈને તે સાંભળીશું। માર ફરી એકવાર પડવાનો છે કારણ કે સીએનજી ગેસના ભાવમાં આજે ફરી ₹2નો વધારો થયો છે અને અમદાવાદ સહિત ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો જે ગેસનો ભાવ છે તે અત્યારે હાલ ₹88 પર પહોંચી ચૂક્યો છે। એટલે કે ક્યાંક જે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલ અને હવે સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે લોકોને ખૂબ જ હાલાકી પડવાની છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે ફરી ₹2 વધ્યા છે, બજેટ પર કેટલું અસર થશે? બજેટ પર જે અસર થાય એ થાય। મિડલ ક્લાસની તો અત્યારે પથારી ભરી ગઈ છે અને બધું કોર્પોરેટ ને રેડ કાર્પેટ ના હોય। સામાન્ય માણસનો વિચાર કરો। લોકોને એ હાલાકી ચોક્કસપણે થવાની છે। સીએનજી ગેસ માટે અત્યારે જે લાઈનો છે તે જોવા મળી રહી છે કારણ કે ₹2નો વધારો થયો છે અને આ વધારો સતત થઈ રહ્યો છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ₹2નો આજે વધારો થયો છે સીએનજીમાં, બજેટ પર કેટલું અસર થશે તમારે? સર ઘણી અસર પડશે એમાં। અમારે તો કેવું છે નોકરી ધંધા એટલે ક્યારેક જ ગાડી લઈને નીકળીએ પણ જે ટેક્સી ચાલકો અને રિક્ષા ચાલકો છે એ લોકોને ખાસી તકલીફ પડવાની શક્યતાઓ વધી ગઈ એવું છે। અને લોકલ ઉપર જો ઓવરઓલ ગેસમાં ભાવ વધારો છે તો બટ ઓબ્વિયસલી બધી વસ્તુઓ ઉપર ભાવ વધારો ખાસો વળવાનો તો સામાન્ય પબ્લિક મરી જવાની એમાં, બીજું કઈ નહીં થવાનું। બિલકુલ, તો લોકોને ખૂબ જ હાલાકી થશે। સીએનજી કાર ચાલકો પણ છે। આજે ₹2નો વધારો થયો છે, કેવી હાલાકી થશે હવે અને શું કહેશો એ બાબતે? અમારે તો શું કેવું, ₹2 તો એમ વધતા તો હોય। અમારે તો અહીંયા ભાડામાં ₹2 વધતા નહીં તો આ સીએનજી ના ભાવ વધે છે બરોબર। અમારે જવું તો જવું ક્યાં? એવું લાગે કે ભાજપનો વોટ જ ના હલાય એવું થઈ ગયું। તો લોકોને હાલાકી પડી રહી છે કારણ કે સીએનજીમાં સતત વધારા થઈ રહ્યા છે અને સીએનજીના ભાવ પણ હવે ધીરે ધીરે પેટ્રોલ ડીઝલ તરફ જઈ રહ્યા છે। એટલે કે ક્યાંક જે પ્રકારે સીએનજીમાં ફરી એકવાર ₹2નો વધારો થયો છે અને તે ભાર હવે સતત વધી રહ્યો છે ત્યારે જે કાર ચાલકો હોય, રિક્ષા ચાલકો હોય તેને આ માર જે છે તે સહન કરવો પડશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।